હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં જ હશો. આજે આપણે એક નવી ગુજરાતી આઈટમ સાથે મળ્યા છે. તેનું નામ છે દૂધીના ઢેબરા. હા, દૂધીના ઢેબરા. મેથીના ઢેબરા તો બહુ બનાવો છો. આજે આપણે દૂધીના ઢેબરા બનાવીને જોઈએ. એના માટે મેં પહેલાં એક 250 ગ્રામ દૂધી લીધી છે અને સરસ રીતે પહેલાં મેં છોલી લીધી છે. ત્યારબાદ એક ખમણની મદદથી ઝીણું ઝીણું ખમણી કાઢી છે. એની એકદમ ઝીણી છીણ કરવાની છે. તમે છીણ જોઈ શકો છો વિડીયોમાં. દૂધીની છીણ તૈયાર થઈ જાય એટલે એની અંદર નાખવાનું 1 ચમચી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું. ગરમ મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારો ઓછો કરી શકો. શેકેલા તલ લેવાના છે. સૂકી વરિયાળી છે એ બી 1 ચમચી લઈ લેવાની. સાથે સાથે જીરું અડધી ચમચી લેવાનું છે. એની સાથે હિંગ નાખીશું આપણે. મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો. લીલા લસણ અને મરચું છે એની પેસ્ટ કરી દીધી છે એ બી 1 ચમચી લેવાની. દહીં ખાટું હોય તો વધારે સારું. 1 વાડકા જેટલું દહીં લેવાનું. બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. બધા મસાલા મિક્સ થઈ જાય એવી રીતે આપણે સાઈડ પર મૂકી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર નાખવાનો છે ઘઉંનો ઝીણો લોટ. ઝીણો લોટ નાખ્યા પછી એની અંદર 1 ચમચી જેટલું તેલ. ગોળને મેં ગરમ પાણીમાં ઓગાળી લીધો છે. એ પાણીથી જ આપણે લોટ બાંધવાનો છે. થોડું થોડું પાણી લેતા જઈને એનો રોટલી અને પરોઠાની વચ્ચેનો લોટ બાંધવાનો. બહુ ઢીલો નહીં અને બહુ કડક બી નહીં. તમે જુઓ છો આ થિકનેસ પ્રમાણે આવી રીતનો લોટ તૈયાર થઈ ગયો છે. એને આપણે તેલ લગાવી દઈએ અને 15 મિનિટ માટે રેસ્ટિંગ ટાઈમ માટે મૂકી દઈએ. ચલો હવે એક ગુલ્લો બનાવીએ. થોડો લોટ ભભરાવીને એને આપણે રોટલી વણી લઈએ. એની થિકનેસ પરોઠા જેટલી રાખવાની છે. ઘણી પાતળી નથી વણવાની. પરોઠો વણીને તૈયાર છે. આપણે હવે એને તવા ઉપર શેકી લઈશું. પરોઠો તવા ઉપર શેકવા મૂકી દીધો છે મેં. 2 બાજુથી સરસ રીતે ક્રિસ્પી થાય એવી રીતે શેકવાનું છે. એક બાજુ ફરવીને એની ઉપર તેલ લગાવવાનું છે. જો તમે લોકો ઈચ્છો તો બટર બી લગાવી શકો છો. મેં અહીંયા તેલથી શેક્યા છે. 2 બાજુ સરસ રીતે અલટ પલટ કરીને શેકી લેવાનું છે. સરસ રીતે તમે જુઓ છો ગરમ ગરમ પરોઠો આપણે દૂધીનો બનાવીને ઢેબરું તૈયાર છે. તો ચલો હવે એને ઠંડા દહીં સાથે લસણ મરચાંની ચટણી સાથે આપણે સર્વ કરીએ. તમે બી ઘરે ચોક્કસ રીતે આ ઢેબરા બનાવજો. ક્યાંક ફરવા જાઓ તો બી તમે મને લઈ જઈ શકો છો અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે કેવા બન્યા. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. થેન્ક યુ સો મચ.